સુરતના ભેસ્તાન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો છે। 3 શખ્સો ચપ્પુ લઈ અને જ્વેલર્સની દુકાનમાં ઘૂસી ગયા હતા તેમજ જ્વેલર્સ માલિક અને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હુમલાખોર શખ્સો હુમલો કરી ફરાર થયા હતા। તે સમયે લોકોએ એક શખ્સને ઝડપી પાડ્યો। જ્વેલર્સમાં લૂંટના પ્રયાસની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં દિવસે અને દિવસે ગુનાખોરીનો આંક વધતો જઈ રહ્યો છે। સુરતમાં અસામાજિક તત્વો ચોર લૂંટારાઓને કંટ્રોલમાં રાખવા એ જાણે કે હવે પોલીસના હાથની વાત નથી તેમ લાગી રહ્યું છે, કારણ કે વધુ એક વખત સુરતના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થયા છે। ભેસ્તાનમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો બનાવ બન્યો છે।